ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ઐતિહાસિક સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે અને આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાંથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે। આજે રાજકોટથી આવેલી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ઉપર પહોંચી હતી। પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર સોમનાથ ધામ દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। જોઈએ આ વિશેષ અહેવાલ। ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો। સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભવ્ય રોડ શો યોજાશે, જેને શૌર્ય યાત્રા નામ આપવામાં આવ્યું છે। આ યાત્રામાં ગુજરાત પોલીસના 108 તાલીમબદ્ધ અશ્વ વિશેષ આકર્ષણ જમાવશે। વડાપ્રધાન 10 જાન્યુઆરીએ સોમનાથ પહોંચશે અને રાત્રિ રોકાણ પણ ત્યાં જ કરશે। ત્યારે તૈયારીઓના ભાગરૂપે સોમનાથમાં દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને રંગોરંગાન સાથે શણગારાઈ રહ્યું છે સોમનાથ મંદિર। 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે। ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અડગ આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે। અને આ પર્વ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનર્નિર્માણની અવિસ્મરણીય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ છે। આગામી 3 દિવસ દરમિયાન સોમનાથ ખાતે વિવિધ સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક કાર્યક્રમો અને સોમનાથની પૌરાણિક ઇતિહાસ ગાથાનું ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે। તો 11 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં આજરોજ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી પણ વિશેષ ટ્રેનો દ્વારા હજારો શ્રદ્ધાળુઓ સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે। આ સાથે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પોતાની પ્રતિક્રિયા આપી છે, તે સાંભળીએ। સોમનાથ સ્વાભિમાન પર્વ એની ઉજવણી થઈ રહી છે। સોમનાથ ખાતે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો, ભાવિકો અને કાર્યકર્તાઓ બધા જ લોકો સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે ત્યાં જઈ રહ્યા છે। 3 દિવસનો સરસ મજાનો કાર્યક્રમ છે। 72 કલાક સુધી ઓમ નમઃ શિવાય જે પંચાક્ષર મંત્ર છે એનો જાપ થવાનો છે અને સોમનાથ મહાદેવનું મંદિર જે જીર્ણોદ્ધાર થઈ એને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં સોમનાથ આવી રહ્યા છે। 4 દિવસ 7, 8, 9 ને 10 4 દિવસ સુધી રોજ રાત્રે સ્પેશિયલ ટ્રેન સોમનાથ મુકામે જશે અને ત્યાં જઈ અને બધા ભાવિકો પૂજા અર્ચના કરશે, ઓમ નમઃ શિવાય મંત્રનું પાઠ કરશે। એવી જ રીતે રાજકોટ મહાનગરમાં પણ વિવિધ શિવાલયોમાં આ મંત્રોચ્ચારનો પાઠ થશે। અને એ રીતે આપણે સોમનાથ જ્યોતિર્લિંગ કે જે જ્યોતિર્લિંગના શ્લોકમાં સૌથી પ્રથમ નામ લેવામાં આવે છે સૌરાષ્ટ્ર સોમનાથમ ચ એ જ્યોતિર્લિંગની મહાપૂજાનો આ કાર્યક્રમ દ્વારા આરંભ થઈ રહ્યો છે। સોમનાથ ગાથા, આકાશમાં ઇતિહાસનું ચિત્રાંકન। 10 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વનો સૌથી આકર્ષક કાર્યક્રમ યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સોમનાથ ગાથા વિષયક 3000થી વધુ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો રજૂ થશે। આ શોમાં સોમનાથનો પ્રાચીન ઇતિહાસ, આક્રમણો સામેનો સંઘર્ષ, પુનર્જાગરણ અને રાષ્ટ્રીય ગૌરવ આકાશમાં જીવંત દ્રશ્ય રૂપે દેખાશે। અને આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાત્રિ રોકાણ કરશે। અશ્વ નિદર્શન અને રિહર્સલ। અગાઉ આ પર્વ માટે 1000 અશ્વના પ્રદર્શનનું આયોજન હતું, પરંતુ હવે 108 અશ્વ સાથે અશ્વ નિદર્શન યોજવાનો નિર્ણય લેવાયો છે। આ અશ્વોને ખાસ સાજ શણગાર સાથે મંદિર પટાંગણથી સદભાવના ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવશે। કાર્યક્રમ પહેલા આજે યોજાયેલા રિહર્સલ સ્થાનિકો અને યાત્રિકોમાં ભારે કુતૂહલ અને રોમાંચ જણાવ્યો હતો। સાથે જ 11 જાન્યુઆરી રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવને શીશ નમાવશે। ત્યારબાદ સોમનાથ શંખ
સર્કલથી મંદિર સુધી આશરે 1 કિલોમીટર લાંબી ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન. વિશેષ ડ્રેસ કોડ સાથે 108 અશ્વો, વિવિધ રાજ્યોના પરંપરાગત નૃત્યો અને સાધુ સંતોની રવેડી આ યાત્રાને ઐતિહાસિક બનાવશે. યાત્રાની સમાપ્તિ બાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભા યોજાશે. વડાપ્રધાન મોદી સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટ જઈ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. 1000 વર્ષ અને 75 વર્ષ ઇતિહાસનો સુમેળ. મોહમ્મદ ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવા સાથે વર્ષ 1951માં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી નિર્મિત નૂતન સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થવાનો આ સંયોગ વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે વડાપ્રધાન મોદી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. બ્યુરો રિપોર્ટ પ્રદેશ 24 ગુજરાતી.